શરૂઆત કરીએ ટોપ 50 ની મોરબી બેઠકની પેટા ચૂંટણીને લઈને ધમધમાટ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ફોર્મ રાજ્યભરમાં પેટા ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં છે અંજલિ રૂપાણી ચૂંટણી પ્રચારમાં જોડાયા મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ લલિત કગથરાને કોંગ્રેસની ટિકિટ વહેંચી હોવાનો કર્યો આરોપ મોરબી કોંગ્રેસમાં ભંગાણ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયા ભાજપમાં જોડાયા મોરબીમાં કાંતિલાલ અમૃતિયાનું નિવેદન હું નારાજ નથી સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ રહી છે મોરબી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલે ભર્યું ફોર્મ લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ રાણાએ ફોર્મ ભર્યું ધારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ ભર્યું ફોર્મ પૂજા વંશ અને હર્ષદ રીબડિયા રહ્યા હાજર ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ફોર્મ ભર્યું ભાવુક થઈ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો ગરડામાં કોંગ્રેસ કાર્યાલય ઉદઘાટનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા ઇન્દ્રનીલ રાજ્યગુરુ માસ્ક વગર જોવા મળ્યા ઉમેદવારી ફોર્મ ભરવા સમયે જૂથવાદ પૂર્વ એમએલએ ઇબ્રાહીમ મંધરાએ સ્ટેજ પર સ્થાન ન મળતા નારાજગી વ્યક્ત કરી અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી કોંગ્રેસ ઉમેદવાર શાંતિલાલ સેંધાણીએ ફોર્મ ભર્યું સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ યુવા ભાજપ મહામંત્રી સામે ફરિયાદ કોન્સ્ટેબલ પોતે બન્યો ફરિયાદી સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે 24 કલાકમાં 349 કેસ 20 લોકોના મોત 365 સ્વસ્થ થયા સુરેન્દ્રનગરમાં મહદઅંશે ઘટી રહ્યા છે કોરોનાના કેસ આજે નવા 7 કેસ નોંધાયા રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ કેસ વધુ એક મેડિકલ સંચાલકની ધરપકડ કરાઈ રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માંગમાં 20% ઘટાડો 21મી સપ્ટેમ્બરે સમયે 240 મેટ્રિક ટન પડી હતી જરૂર નવી ગાઈડલાઇન્સ સાથે ગીર અભયારણ્ય 16મી ઓક્ટોબરથી શરૂ થશે દરેક પ્રવાસીને માસ્ક પહેરવું ફરજિયાત ગૃહિણીઓ માટે ચિંતાજનક સમાચાર સિંગતેલના ભાવમાં ₹25નો વધારો ડબ્બાનો ભાવ ₹2185 પહોંચ્યો રાજકોટમાં દુષ્કર્મના વિરોધમાં મહિલા કોંગ્રેસ સમિતિની પોસ્ટકાર્ડ ઝુંબેશ પીએમ અને યુપીના સીએમ યોગીને લખ્યા પોસ્ટકાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગોંડલ માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાયું એક દિવસમાં 1.10 લાખ ગુણી મગફળીની આવક થઈ ગોંડલ યાર્ડમાં મગફળીની મબલખ આવક વચ્ચે ₹800થી 1080 સુધીના ભાવ બોલાયા ભાવનગર યાર્ડમાં 4 દિવસ મગફળીની આવક પર રોક યાર્ડમાં 15,000 ગુણી મગફળીનો જથ્થો તળાજાના ટીમાડા ગામના ખેડૂતે વાડીમાં જ સળગાવી શેરડી 5 વીઘામાં કર્યું હતું શેરડીનું વાવેતર રાજકોટમાં પ્રમોશન સહિત 8 જેટલી માંગને લઈને આવકવેરા વિભાગના કર્મચારીનો વિરોધ ભાવનગરમાં સિંહોરમાં કાયમી નોકરીની માંગ સાથે સફાઈ કર્મીઓનો મુંડન કરાવી વિરોધ હાથરસની ઘટના મુદ્દે પણ આવેદન રાજકોટમાં પાણી મુદ્દે વોર્ડ નંબર 10માં મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો ગીર ગઢડાના કોદિયામાં પતિએ કાપ્યું પત્નીનું નાક મહિલાને રાજકોટ ખસેડાઈ પતિ પત્ની વચ્ચે થયો હતો ઝઘડો ગીર સોમનાથમાં ભાડા વધારાની માંગ સાથે 16મી ઓક્ટોબરથી થંભી જશે ટ્રકના પૈડા 1200 ટ્રક માલિકો હડતાલ પર ઉતરશે 7 મહિના બાદ રાજકોટના 23 બગીચા ખુલ્યા ગાંધી મ્યુઝિયમ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું રાજકોટના બહુપ્રતિષ્ઠિત થિયેટરે શોની કરી જાહેરાત લોકો ન આવતા શો કેન્સલ કરાયો વેળાવદરનું કાળિયાડ રાષ્ટ્રીય ઉદ્યાન વિક્ટોરિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું કોરોના મહામારી વચ્ચે બંધ કરાયેલા સોમનાથ મંદિર પર લાઇટ એન્ડ સાઉન્ડ શોને આજથી ફરી શરૂ કરાયો પોસ્ટ વિભાગ દ્વારા નેશનલ પોસ્ટલ ફેસ્ટિવલની ઉજવણી એક દિવસમાં 5 કરોડની વીમા પોલિસી ઇસ્યુ કરીને રેકોર્ડ નોંધાવ્યો ભાવનગરના પેરોલ જમ્પ કરેલ અપહરણનો આરોપી દેશી પિસ્તોલ સાથે ઝડપાયો ભરતનગર પોલીસ દ્વારા અધેવાડા ખાતે જાહેરમાં દારૂનું વેચાણ કરતા શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો આઈએનએસ વિરાટને આજથી પ્લોટમાં લાવવાની કરાવવામાં આવશે શરૂઆત મુંબઈની કંપની દ્વારા હજુ મ્યુઝિયમ બનાવવાની કવાયત બીઓબીના કર્મચારીઓનું હડતાલનું એલાન મેન્ડેટરી રજા નીતિ નામંજૂરના બેનર સાથે શાંત દેખાવો યોજ્યા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 15,000 ગુણીની આવક થઈ છે 18મી ઓક્ટોબર સુધી મગફળીની આવક પર રોક લાઠીમાં યુવકે અગમ્ય કારણોસર એસિડ પીને આત્મહત્યા કરી સારવાર દરમિયાન યુવાનનું મોત થયું અમરેલીમાં પોલીસે આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા 2 શખ્સને ઝડપી પાડ્યા અમરેલીના વાંકડિયામાં બેરોજગારીના કારણે યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી ઢુંડિયા પીપળિયા ગામે સિંહ દ્વારા બળદનું મારણ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અમરેલી એસટી વિભાગે આંતરરાજ્ય બસ શરૂ કરી છે અમરેલીથી શિરડી સુધીની એસટી બસ સેવા શરૂઆત કરાઈ રાજુલા પાલિકાના પૂર્વ પ્રમુખ બાદ તેમની પત્નીનું પણ કોરોનાથી થયું નિધન અમરેલીના મહુવાથી બાંદ્રા સુધીની ટ્રેનને પુનઃ શરૂ કરવા માટે લેલિયાના સામાજિક કાર્યકરની માંગણી
રાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીના જયેશ રાદડિયાના નિર્ણય સામે કિસાન સંઘનો વિરોધ। રાજુલાનું ચાંજ બંદરગામ આઝાદીથી અત્યાર સુધી પુલ વિનાનું દરિયાઈ ખાડી પરનો પુલ જ નહીં। ખેરવાના યુવાને હિમાચલ પ્રદેશમાં 19,700 ફૂટનું શિખર કર્યું સર। માઉન્ટ દિયો તિમ્બાના આરોહણ માટે ગયા હતા।